ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મસ્ત મજાની સવારે કે મસ્ત મજાનો તમારા પર વ્લોગ લઈને આવી ગયો. ત્યારે વાળના કાંઈ ઠેકાણા હતી, કારણ કે જે ઉઠો છો ઉઠીને સીધા મેં કપડાં બદલાઈ લીધા, કારણ કે એમને મેં કપડાં બદલાઈ લીધા ને ઘરેથી મિત્રો બધા ગયા છે બહાર. વાળમાં હારો નહીં લાગતો હોય કોમેન્ટ કરી દો. બધા ગયા છે બહાર અમરેલી, કારણ કે કામ આવી ગયું એટલે હું ઘરે છું એકલો. મારે હમણાં રજા છે થોડાક દિવસની, દિવાળીની પરીક્ષા આવશે ને એટલે મસ્ત મજાનું વાતાવરણ છે. અઠવાડિયાની રજા છે બોલો, એટલે બ્લોગ તો ડેઈલી જવાના છે. ઉઠી ગયો હવે સીધું નાહી ધોઈને તમને મળો હાલો. તો મિત્રો મસ્ત મજાનો નાહી ધોઈને તૈયાર થઈ ગયો તમારો ભાઈ. તો લુક એટ ધીસ, થઈ ગયો તમારો ભાઈ તૈયાર મસ્ત મજાનો. આસ્તે વાસ્તે બધું કમ્પ્લીટ કરી લીધું ને અત્યારે આપણે જવાનું છે વંડા, કારણ કે હું કાપડ તો દેવો તો કપડાં સિવાડવા પણ માપ દેવાનું બાકી હતું, કારણ કે જીન્સના પેન્ટમાં છે ને કપડાને માપ ન આવે, એટલે ફોર્મલ કે એ કે સિવાડે કપડાં પહેરીને જવા પડે. આપણે જવાનું છે ને આપણી આ કઈ ગાડી લઈ જવી, બેમાંથી એકાદી લઈ જાઉં હાલો ને, કાંઈક લઈ જાઉં ગાડી બાડી હાલો. અંદર જઈ ભાઈબંધને ફોન કર્યો, એ આવે છે અને આપણે અહીંયા મસ્ત મજાના આપણા बगीचा में आई जाए. बगीचा में जो लाशरा बासरा सब कुछ है मेरे दोस्तों. यहाँ पर ये लाशरा है, ये नींबू है, ये भी नींबू का पेड़ है. और हमको यहाँ से 4-5 नहीं 4 या 5 हमको यहाँ से नींबू तोड़ने हैं. ये नींबू ऐसे तोड़ते हैं, देखो एक सामने गिर गया. ये सब करना है. और ये नींबू और हमारा सामने ट्रैक्टर. आपके पास तो होगा ही नहीं ट्रैक्टर. यस ચાલે તું બાપ કપડા નાખવાનું કામ બધું બંધ રહ્યું. તો અત્યારે થઈ ગઈ બપોર જમી કાઢીને બધું આપણે અહીંયા ગામના સોરે બેઠા આશ્રમે. અને અત્યારે આપણે જવાનું છે કુંડલા, કારણ કે ભાઈબંધને મળવાનું હોય તો આપણે જઈ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મોઘામાં ફાકી ફરી ગયું ભાઈબંધ આવે ને પછી ગયું આપણે કઈ વોગે છે કઈ રોગમાં કંકની વિડીયો એક સંગે સબસ્ક્રાઈબ કરી નાખે. આ છે ત્રીજું મેં આખું નોટું ત્રીજું. કંકિંગ હોય हाँ मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा, इसके मुंह में पैदाशी सुपारी है. આપણે છે ને આપણા જેડ બ્લેક ચશ્મા પહેરીને આપણે ઓન ધ વે જો કુંડલા બાજુ નીકળી ગયા. તમારું નામ શું છે? રોનક બાપુ. રોનક બાપુ રોનક બાપુ મારા ગામના હે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મસ્ત મજાનું અહીંયા સારું લોકેશન છે. તો મસ્ત મજાનું કુંડલાની વચમાં આપણું અહીંયા લોકેશન છે, એટલે તમે ફોટા બોટા પાડવા ઉભરી જાય. અહીંયા ફોટા આઈફોનમાં પડે. આઈફોન બતાવો ભાઈ 15 છે લીધું આપણે હમણાં, ન્યૂ એડેડ છે. બેન લાઈક કરી નાખો હાલો. હા કુંડલાની અંદર બાયપાસ છે ને, મવા બાયપાસ છે, એન્ટર થઈ ગયા છે. એટલે ભાઈબંધની પાસે જાય સામે ઓલા તંબુ જેવું દેખાય ને પતરા, ત્યાં જવાનું છે આપણે. તો હમાડિયાળા, કારણ કે ગેરેજમાં કામ કરે એટલે ગાડી લેવા જોવાય. એટલે આપણે પાછા બીજા ભાઈબંધને મળે ફોન દવે પાછા ઘર બાજુ નીકળી ગયા. મિત્રો મસ્ત મજાની બીજી સવાર થઈ ગઈ. કાલ તો આપણે કુંડલા ગયા હતા, પછી 8-9 વાગી જતો હું થાકી જતો, હોઈ જતો. અને તે મસ્ત મજાની બીજી સવાર થઈ ગઈ છે ને મસ્ત મજાનો પાછું ઉઠી ગયો છું. નાવાનું બાકી છે અને અત્યારે હું બનાવું છું ચા. કરીશ કોઈ છે નહીં, અત્યારે વાગ્યા કેટલા તો 10 વાગે ઉઠો બોલો. અત્યારે તને ચા બનાવવાની છે. મિત્રો મસ્ત મજાની યાદો ચા પાકે છે ધીમે ધીમે. કે નાસ્તો બાસ્તો ભાખરી વખરી ખાઈ મિત્રો પર સાદું ને ભાખરી કારક નાસ્તો ને મારે ને બધું છે ને મિત્રો નાસ્તો કરવાનો હોય. અહીંયા થાપડી પડી જ છે અંદર, તો કરીને થાપડીને સાદું જ ખાઈ નાખીશું. હા આપણો બ્રેકફાસ્ટ કહેવાય, બ્રેકફાસ્ટ આપણું રેડી. ફાફડી બાફડી બધું કમ્પ્લીટ છે. તો નાસ્તો કરી લો પછી તમને કીધું મને જો પોતા મારવાનો વેત આવી ગયો. કેવી જિંદગી છે બોલો. એ બનાવો દેવાજ ખવડનો ડાયલોગ મારી ગયો હાલો. અરે માંડ નવરો છો. જો કપડાં વપડા ધોઈને ત્યાં કાસરી બાસરી ફળેમ ગોઠવી દીધી તડકાની. મિત્રો પૂરું થઈ ગયું. પોતાય મારી નીચે બોલો. પોતા મારવાનો વેત આવી ગયો. નકરા કરી રાણો પોતાડે ન અડે તો બોલો પોતા મારવાનો વેત આવી ગયો. મરી ગયો તો બપોર હું છે થાકી ગયો એટલો છો. જો રોલ્યો તો કેવો હતો ને કેવો થઈ ગયો હું.
મિત્રો બપોરના વાગી ગયા કેટલા ખબર 12 વાગવા આવ્યા છે ને આપણે અત્યારે શું બનાવવાની ખબર છે મેંગી બનાવવાની છે તો આ ખાવાને ફોડવાના કારણ કે આપણને રોટલી બોટલી બનાવતા આવડતું છે નહીં એટલે આપણે બનાવી નાખવી મેંગી બીજું તો હું તમને હાલો મિત્રો આજ શીખવાડો મફતમાં શીખવાડે કે મેંગી કેમ બનાવે ને આમ પાણી લેવાનું છે આપણે નાખવાના છીએ આ મસ્ત બધાના કાંદા ઘરેલી બનાવવાની છે એ માટે આપણે તેલ નાખી દો એની અંદર ડુંગળી મીઠું લસણ ને બધું નાખી દેવાનું છે તમારી હું કહું એમ કરતા જજો એટલે તમને મેંગી બહુ સરસ બનવાની છે તમારી વઘાર થઈ જાય પછી તમારે મીઠું મેંગી નાખી દેવાની છે મજાની આપણે તો બની ગઈ છે મેંગી અને આરે છાશ ને એમાં આવડશે ભાઈ કે નારે ટીવી જોતા જોતા ખાવાના એટલે મજો છે હાલો ખાઈ લઈએ